તો સુરતના સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે વરાછાના ધારાસભ્યએ જ સવાલ ઉઠાવ્યા છે। પાલિકાની કામગીરી નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ કુમાર કાનાણીએ કર્યા। તેઓએ કહ્યું છે કે 2 દિવસથી વરસાદને લઈને વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ઇમરજન્સી વ્યવસ્થા પણ ખાડી ગઈ હોવાનો કુમાર કાનાણીએ દાવો કર્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણી સ્થાનિકોની મદદે આવ્યા છે અને કેડસમાં પાણીમાં સ્થિતિનો તાગ મેળવવા માટે કુમાર કાનાણી પહોંચ્યા હતા, જેમાં સરથાણા સીમાડા સરથાણા બીઆરટીએસ રોડ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો। ફાયર વિભાગ અને પાલિકાને ધારાસભ્ય કુમાર કાનાણીએ સૂચના આપી। સુરત શહેરની અંદર છેલ્લા 2 દિવસથી અવિધાર જે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસની અંદર પણ ભારે જે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીમગ્ન થયા છે। કારણ કે કેટલાક વિસ્તારો છે જે ખાડી વિસ્તારો છે, ખાડીના આજુબાજુના વિસ્તારો છે, ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે સર્જાઈ છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સરથાણા જગતનાકા સીમાડા આ તમામ જે વિસ્તારોની અંદર જે ઘૂંટણ સુધી કમર સુધીના જે પાણી ભરાયા છે અને લોકો જે ફસાયા છે તેમને રેસ્ક્યુ કરવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે જે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ છે તેમની સાથે વાત કરીશું। કુમારભાઈ, પણ જે રીતે કમર સુધીના જે પાણી જે ભરાયા છે તે વિસ્તારોની અંદર વિઝિટ કરી અને જરૂરિયાતમંદ લોકો છે તેમને કઈ રીતે મદદની જરૂર છે તે લોકોની જે વિઝિટ કરી અને ફાયર અને જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે। તો આપણી સાથે જે ધારાસભ્ય છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની પરિસ્થિતિ છે આખી, કેટલી ગંભીર પરિસ્થિતિ, કઈ રીતે કામગીરી? 2 દિવસથી અનાધાર જે વરસાદ વરસી રહ્યો છે અને સુરત શહેરની ઉપરવાસમાં કામરેજ બારડોલી વિસ્તારમાં જે વરસાદ એના કારણે ખાડીપુરની પરિસ્થિતિ ઊભી થઈ છે અને એના કારણે સરથાણા સીમાડા જેવા વિસ્તારની અંદર ખાડી વિસ્તાર જે આવે છે એની આજુબાજુની કાંઠા પરની તમામ સોસાયટીની અંદર લગભગ સવારે 5 વાગ્યાથી પાણી શરૂ થયું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને એ લોકોનો સામાન બધા લોકો ફેરવી રહ્યા છે। એટલા માટે મારા વિસ્તારમાં જે પણ સોસાયટીઓ આવે છે એ સોસાયટીની અંદર જઈને એની મુલાકાતો મેં લીધી છે અને એની વ્યવસ્થા કરી છે। પીવાના પાણીની વ્યવસ્થા હોય, માલ સામાન ફેરવવાની વ્યવસ્થા હોય, ફૂડ પેકેટની કોઈ વ્યવસ્થાની જરૂર હોય, આ તમામ પ્રકારની સોસાયટીના લોકોની પાસે મળીને માહિતી લઈ અને એની વ્યવસ્થા કરવા માટેના પ્રયાસો કરી રહ્યો છું। સાહેબ, આટલી મોટી ગંભીર પરિસ્થિતિ છે એટલે કે પાણી ભરાયા છે છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ છે, પદાધિકારીઓ રોડ ઉપર નથી જોવાતા, ઢાંકણા છે તે બંધ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ગઈકાલે પણ આ જ રીતની સ્થિતિ હતી। મને એક વાત સમજાય છે કે સુરત મહાનગરપાલિકાએ જે સ્ટ્રોમ ડેનેજર વરસાદી ગટરનું જે આયોજન કર્યું છે એ આખા ગુજરાતની અંદર કોઈ શહેરમાં ન હોય એવું હોય એવી રીતનું આયોજન છે, એવું નેટવર્ક છે। પરંતુ મૂળ તકલીફ મેં કાલે પણ વાત કરી હતી કે મૂળ તકલીફ એ છે કે સુરત મહાનગરપાલિકાએ જે ઇમરજન્સી ટીમો બનાવેલી હોય એ ઇમરજન્સી ટીમો કામે નથી લાગી। દર વખતે અમે જોઈએ છીએ કે ઇમરજન્સી ટીમના લોકો જ્યાં પણ ડ્રેનેજનું નેટવર્ક હોય, જ્યાં પણ સ્ટ્રોમ ડ્રેનેજનું નેટવર્ક હોય એના ઢાંકણો ખુલ્લા કરવા, એની સફાઈ કરવી, એ દરેક જગ્યાએ જે કામ થવું જોઈએ, જે ટીમ કામે લાગવી જોઈએ એ કામમાં અભાવ છે, એ ટીમનો અભાવ છે। સ્પષ્ટપણે જે રીતે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ પોતાના વિસ્તારોની જે સોસાયટીઓ છે ત્યાં વિઝિટ